લકી કસ્ટમર તરીકે સિલેક્શન થયાનું મોબાઈલ પર જણાવી અજાણ્યાએ 22 લાખની લાલચ આપી એટીએમનો નંબર મેળવી 4,18,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેનાર ટોળકીના એકને પોલીસે યુપીના ફૈઝાબાદથી ઝડપી પાડ્યો હતો, જ્યારે મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચના શેખપુરામાં રહેતા સિરાજભાઈ પટેલ પર ડિસેમ્બર 2016માં અજાણ્યા શખ્સોએ તેઓના મોબાઈલ પર સંપર્ક કરી આઈસીઆઈસીઆઈ ઇન્સ્યોરન્સની પોલિસી લીધી હોય તમારો લકી કસ્ટમર તરીકે નંબર લાગતા તેમને 22 લાખ રૂપિયા મળશે તેમ કહી ફોટોગ્રાફ્સ, આધાર કાર્ડ, પાન કાર્ડની ઝેરોક્સ અને રૂપિયા 24,999નો ચેક દિલ્હીના યમુના વિહારના મોકલવાનું જણાવતા તેઓએ રૂપિયા 22 લાખની લાલચમાં આવી કુરિયર દ્વારા તમામ ચીજવસ્તુઓ મોકલી આપી હતી। આ બાદ પુનઃ એકવાર મોબાઈલ પર અન્ય એક શખ્સે ફેબ્રુઆરી માસમાં સંપર્ક કરી તમારા અકાઉન્ટમાં રૂપિયા 22 લાખ જમા કરવાનું કહી તેમના એટીએમ કાર્ડની તમામ વિગતો મેળવી લીધી હતી। આ બાદ તબક્કાવાર ઠગ ટોળકીએ તેઓના અકાઉન્ટમાંથી કુલ રૂપિયા 4,18,000 અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા, પરંતુ રૂપિયા 22 લાખ ન જમા થતાં તેઓ છેતર્યા હોવાનું માલુમ પડતા સિરાજભાઈ પટેલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તમારું જે આઈસીઆઈસીઆઈ પ્રુડન્ટમાં પોલિસી ચાલે છે એના ખાસા બધા પૈસા ભેગા થયા છે, એ તમને અમે પૂરેપૂરી જવાબદારી આપીએ છીએ એને પાછા અપાવવાની। તો અમે જે પ્રમાણે તમને કહીએ એ પ્રમાણે તમે અમને કરી આપશો તો તમારા પૈસા તમને રિટર્ન મળશે। એ રીતે મેં પછી એમની સાથે પ્રોસેસ ચાલુ કર્યો। કન્ટિન્યુ દરરોજ એમના ફોન આવતા હતા, એ જે પ્રમાણે મને પૈસાનું કહેતા હતા એ પૈસાનું એરેન્જમેન્ટ હું કરતો હતો। અને ત્યાર પછી છેલ્લા 9 તારીખના એ લોકોએ મારા એકાઉન્ટમાંથી મેં જે એકાઉન્ટ નંબર આપેલો એનો મેં તેને જ ખાલી માહિતી આપેલી, બીજા કોઈ એકાઉન્ટની મેં માહિતી નથી આપી। પણ મારા પાન કાર્ડના આધારે એ લોકોએ મારા બધા એકાઉન્ટ ઓપન કર્યા અને ઓપન કરીને એમને જોયું કે આના અંદર તો ખાસા પૈસા છે, એટલે એ લોકોએ બધા એકાઉન્ટ ઓટીપી મોકલી અને મારા એકાઉન્ટમાંથી બધા પૈસા ઉઠાવી લીધા। ફરિયાદીના આધારે સાયબર સેલની મદદ લઈ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી જેના અકાઉન્ટમાં રૂપિયા જમા થયા હતા તે ઉત્તર પ્રદેશના ફૈઝિયાબાદ જિલ્લાના રણજીત કુમાર રાવતને પોલીસે ઝડપી પાડી અન્ય 2 મુખ્ય આરોપીઓ દિનેશ ત્રિવેદી તેમજ રાજ શર્માને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। પોલીસે હાથે ઝડપાયેલા અકાઉન્ટન્ટ હોલ્ડર રણજીત કુમાર રાવતને કમિશન પેટે રૂપિયા 50,000 મળ્યા હોવાનું પણ પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું। ફરિયાદીને ફોન કરી અને કાલે તમારા 2 એકાઉન્ટની અંદર 11 લાખ રૂપિયા જમા થઈ જશે, તમે તમારા બેંકની વિગતો અને તમારા એટીએમ કાર્ડનો નંબર આપો, જેથી ફરિયાદીને વિશ્વાસ થયો કે 24 કલાકમાં એમને આ 22 લાખની ઇનામી જે રકમ છે એ મળી જશે, જેથી ફરિયાદીએ પોતાની HDFC બેંકના 2 ખાતાઓની ડિટેલ અને પોતાના એટીએમ કાર્ડનો નંબર આ ટેલિફોન ઉપર લગાવી દીધેલો, જેથી આ કામના તોહમતદારોએ નેટ બેન્કિંગ દ્વારા ફરિયાદીના એકાઉન્ટમાંથી 4,18,000 રૂપિયા ઉપાડી લીધેલા ઇન્ટરનેટ થ્રુ, જે અંગેની ફરિયાદીને જાણકારી થતો અને પોતાની સાથે છેતરપિંડી થયેલાનું માલુમ પડતો તેમણે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનો રજીસ્ટર કરાવેલો હતો, જે અનડિટેક હતો, જે સાયબર ક્રાઇમ સેલ ભરૂચની મદદથી તપાસમાં રહી આ કામે ફરિયાદીના જે પૈસા છે એ જે એકાઉન્ટોમાં જમા થયેલા હતા તે ખાતાઓની તપાસ કરતો તોહમતદાર રણજીત કુમાર જયરામ રાવત, ગામ મોહતસીમપુર, થાના પૂરા કલંદર, તાલુકો સદર, જિલ્લો ફૈઝાબાદ, યુપી વાળાના એકાઉન્ટમાં જમા થયેલા હતા, જેની શોધખોળ કરી તેની ધરપકડ કરવામાં આવેલી છે અને તેને આ પોતાનું એકાઉન્ટ યુઝ કરવા માટે 50,000 રૂપિયા જેટલું કમિશન મળેલું છે। આ ગુનામાં 2 મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપીઓ છે, એકનું નામ છે દિનેશ તિવારી અને બીજાનું નામ છે રાજ વર્મા। તે બંને પકડાયેલા નથી, જેને શોધખોળ કરવાના ચક્રો ગતિમાન છે। હાલમાં તપાસ ચાલુ છે। આ પ્રકારના છેતરપિંડીના બનાવો અવારનવાર પ્રકાશમાં આવતા રહેતા હોવા છતાં પણ લાલચમાં આવી જઈ સામાન્ય લોકો પોતાના પરસેવાને મૂડી ગુમાવી દેતા હોય છે, ત્યારે પ્રજાજનોમાં જાગૃતિ ફેલાય તે આવશ્યક છે। સચિન પટેલ, વી ન્યૂઝ, ભરૂચ।